આજે બેન લેવા છે આપણા સબસ્ક્રાઇબર બધા મળી જશે બધા વિડીયો જોવો છો ને ફાફડા લઈ જવાના છે ફાફડા આવ્યા છે તો ભાઈ બી જો ફાફડા તાજા તોડીને કમ્પ્લીટ આવી અહીંથી તમને આખો વાડીનો વ્યૂ બતાવી દો જો સરસ મજાની બધી વાડી લાગે સામે છે આપણે એટલું જમરૂખ વાહ ભાઈ વાહ જો તારા ફેમિલી પહોંચ્યા છે આપણે બેનની વાડીએ કારણ કે બેનની સાપા જય કિનારી કેમ છો બધા મજામાં ફ્રી વખત નવા લોકમાં તમારું હાર્દિક સરસ મજાનો ઓલો તમે શા કીધી દીધો છે હું પણ મજામાં છું તમે મજા આવશે આશા કરું છું કારણ કે આપણા સેવી જાવી છે ઘરે છે એટલે જાવી છે રાજપરા મારી બેનને ત્યાં કારણ કે ત્યાં આપણે એક લહણનો કેરો આવેલો છે તો ત્યાં રાખ બીજી મોકલાવે છે સુલામીથી રાખ કાઢી હોય તો હું એક ભાઈ બે જાય છું કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહીજો તો સામે રાખનો ઠેલો પીડ્યો છે ભાઈ બને આવી ગયો છે આપણે ફોર્ચ્યુનર જવાનું છે અને ભાણો ભાડો લીધો છે ભાગ તો ચાલો ફટાફટ નીકળી જઈશું આપણે રાજપરા એટલે ત્યાંથી ફટાફટ આવવાનું છે ભાઈ અને બીજું કામ છે કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહીજો પહોંચ્યા છે રાજપરા આપણે બેનના ઘરે એટલે બેન અત્યારે આખી રીતે કેવી સાની ભેજી છે એક બાજુ ગરમ લાગે છે અને એક બાજુ હવે સા ઢોળાય છે ફટાફટ પેલા સા પી લેવી અને પછી તમને આખું મકાન એનું બતાવું અને પછી એની વાડી બતાવું ફેમિલી પહોંચ્યા છે આપણે બેનની વાડીએ કારણ કે બેનને સા પાણી તો પી લીધા હતા કે હવે જઈશું આપણે બકાલો ગોતવા કે તમે આવ્યો છો તો બકાલો લેત જાઓ બકાલામાં તો અત્યારે ફુલેવર છે ભાઈ મસ્ત મજાનો ફુલેવર છે જો કેવો જેવો સરસ ફુલેવર નાનો છે ને ડુંગળી અત્યારે થઈ ગઈ છે બોલે જબર રાખી વાડીમાં અને પાણીયા બે અત્યારે આમ જો સામે પાણીયા બે રમે છે સામે છે એની વાડી અને કવો છે ને ત્યારે બેન આપણે હાટું ત્યારે ફુલેવર કમ્પ્લીટ કરે છે તમને પાણાભાઈની વાત કરાવી દઉં અને ભાણીબેન રહીને પછી તમે કવાઈની ઓડીની મુલાકાત કરી દો ને સરસ મજાની વાડી છે એની કન્ટિન્યુ બધા વ્લોગમાં મેં બેન રહી જો ટીટા હાલે તો ભાઈ ટીટા હાલે તો અહીંયા તો મને બોલો કૂતું ક્યાં કાઢ્યું છે બતાવી દો હે જમરૂખ નથી ખાવા ભાઈ આ ટીટા કૂતું ક્યાં કાઢ્યું કૂતું ક્યાં કાઢ્યું ક્યાં કાઢ્યું હૈસન ક્યાં દીધા હૈસન કેટલા દીધા હૈસન બે ન્યાન બે ન્યા કેટલા હૈસન દીધા બે જો ભાણુભાને બે ચાર હૈસન દીધા ભાણુભા અત્યારે બધા જમરૂખ ને બધું અત્યારે ગોતે છે આપણે આટલું કારણ કે મામા આવ્યા તો રાખ થાય છે આપણે જો અને હું તમને અત્યારે કહું ને બધી વાડી બધી બતાવી દઉં આપણે એટલું જમરૂખ વાહ ભાઈ વાહ જો તારા બધી જમરૂખ ગોતતા હતા તારે જમરૂખ લાવી નાખ્યું એ ભણે હાલો અહીંથી તમને આખો વાડીનો વ્યૂ બતાવી દો જો સરસ મજાની બધી વાડી લાગે સામે છે આપણે કોલસાની ખાણ એ પણ તમને બધું ડુંગરા બધા બતાવે છે આપણે આઈફોન નથી એટલે તમને તો કંઈ હરખું રિઝલ્ટ નહીં લાગતું હોય આ રીતના બધા વાડીનો બધા નજારો છે બધા બધું ભાણુભાઈને બધા રમતા હોય જો બધા દોડતા આવ્યા છે ચાલો ફટાફટ આપણે ઠેલી થઈ ગઈ છે કમ્પ્લીટ બકાલીની આપણે નીકળી જઈશું હવે ઘરે આપણે રહ્યા છે રાજપરાથી ઘરે અને ત્યાં રેશન લેવા રેશનનું કામ બધું બંધ હતું તો અત્યારે હું ને અમારા દિવ્યાબેન બે અત્યારે જો કોમેડી વિડીયો ઉતાર્યું છે એટલે બધી તૈયારી બધી કરી છે તમારા કોમેડી વિડીયો પણ હવે આવતો છે કન્ટિન્યુ બધા વ્લોગ ઉતારી દો ચાલો ફટાફટ કોમેડી વિડીયોની તૈયારી કરવી કોમેડી બધા કન્ટિન્યુ વ્લોગ બનાવી દો કોમેડી વિડીયો કેવો બનાવ્યો કેવો નહીં તમને કહીશું ફેમિલી અત્યારે મળી ગયો છે આપણે સરસ મજાની ચા બાય ચા બનાવી નાખી છે મારા બાતરમાં બેઠા છે અમે આ બાજુ અત્યારે રકીબી મેં શાક નથી આપી આપણે હાથે ચા લઈ લેવી દેવ્યાબેન જો ફાફડીને ચા તો આપણે ચા લઈ લેવી ફટાફટ ચા 4 વાગ્યાની ચા પી લેવી ચાલો ફટાફટ ચા પીવા ચાલો એટલી ફેમિલી આવી જશે પીરીનભાઈના ઘરે હું કરો આવ્યો હતો એ તમને પહેલાં હું પછી કહીશ પહેલાં આવ્યા ત્યારે ચા પાણી બની જાય નાસ્તો અપડેટ આવી જશે જો આ છે શેવડો આ છે મઠડી પૂરી આ નવી વસ્તુ છે હવે વણની સિઝનમાં કે આપણે કાયદે નહોતી ગઈ અને ખાઈ છે મઠડી પૂરી અને ચા નાસ્તો છે તો ચાલો ફટાફટ બધા પેલા નાસ્તો કરી અંજુભાઈ હાલો નાસ્તો કરવા અંજુભાઈ ચાલો ફેમિલી ત્યારે આપણે નાસ્તો તો કરી લીધો છે ભાઈ અને અંજુભાઈ ઈચ્છા કહ્યું છે અંજુભાઈ જો કાંઈક નાસ્તો કરે છે શું છે અંજુભાઈ આમ બતાવે તો ખરા જો અંજુભાઈ નાસ્તો કરે છે ને બે ઈચ્છા કહ્યું છે થોડીક વાર ઈચ્છા કહ્યું પછી ભાગશું ક્યાં જવું છે મોટર આગવા મોટર ક્યાં ગયા ભાઈ તારી હે ક્યાં તૂટી ગઈ હે હારી છે તો લેતા હાલ ચાચી નથી તોડ નાખી એમ નથી જતો આપણે આવી ગયા છે બરા કિરણભાઈના ઘરે તમને બધાને ખબર જ છે તો આપણે આવ્યા છે આજ ફાફડા લેવા કારણ કે મારુતિમાં ફાફડા લઈ જવાના છે તો ફાફડા લેવા આવ્યા છે તો ભાઈ બી જોતા ફાફડા તાજા તોડીને કમ્પ્લીટ આવ્યા છે કારણ કે ભાઈ દેશી ફાફડા છે આ ખાવાની તો બધી મજા જ આવે તો સ્પેશિયલ ફાફડા આપણે લેવા આવ્યા છે તો ચાલો ફટાફટ ફાફડા લઈ લઈશું અને જઈશું મારુતિમાં આજે બેન લેવા છે આપણા સબસ્ક્રાઇબર બધા મળી જશે બધા વિડીયો જોવો છો ને વાહ ભાઈ વાહ આ બધી મોજ છે ભાઈ બધી મારણ કઈની મોજ બધા આવી જાય હો ભાઈ વિડીયો બધા જોઈજો હો પાછા
વાહ ભાઈ વાહ, વાહ બધા સબસ્ક્રાઈબર છે આપણે. ચાલો કાવ્યાબેન આવી જશે, જો કાવ્યાબેન લેવા જશે નિશાળે તો કાવ્યાબેન આવી જશે. અને આ બાજુમાં રાધુબેન ને દિવ્યાબેન બધી કઈ બાજુ જવાનું છે બેન? કેમ છે તમારે બેન કઈ કેવું છે બેન? તો પેલા આપણે હરિણ મૂકવા જવાનું છે, પછી જવાનું છે મારુતિમાં. તો બધા ચાલો ફટાફટ તૈયાર થઈ જાવ. ફેમિલી આવી જશે આપણે મારુતિમાં, કારણ કે અહીંનો વ્યૂ બહુ સરસ આવે છે. એરપોર્ટ છે અહીંયા, આ બાજુ તો ધીમે ધીમે બધી સાંસ પડવા મળી છે ને. જો આ છે એરપોર્ટ, બતાવે છે. આ છે અમારા આસ્થાબેન, ટાટા. એ આસ્થાબેન, આ છે માહી. માહી તો પપ્પા નામ શું છે? હા, હું તો પપ્પા નામ શું છે? આ અવાજ શેનો આવે? અવાજ શેનો અવાજ? તારા શું છે પપ્પા નામ શું છે? આસ્થાબેન ને બધા તારે શરમાય છે, પણ દીવીબેન ને બધા જો મારે તો મેં એટલે સડી જાય. કાવ્યાબેન બધા સડે છે. જો હા મેં બધા એરપોર્ટ છે એટલે તમને બોલવામાં આવશે, તમને બતાવી બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બને રહીજો. હા મેં જેટલી રેટો બતાવી છે હવ ત્યાં ન ચડવાનું. હો ચોકડી બોલવામાં આવશે. આવે છે અવાજ? આવે હે? હવે મારુતિમાં આવે એટલે આ વ્યૂ તો લેવાનો ભૂલ્યું જ નહીં. જો બોલું આ છે એરપોર્ટનું બલૂમ છે, તો એ બલૂમ અહીંયા ઉતરી જાય. કવડું તો બલૂમ, આમ આપણો ફોન નાનો છે એટલે ખબર ન પડે, પણ જો બલૂમ ઉતરી ગયું ને. આ બધા બલૂમ જો અહીંયા અત્યારે સડી ગયા છે માથે. ક્યાંથી આવશે? હે આસ્તા બલૂમ ક્યાંથી આવશે? આસ્તા ક્યાંથી? આમ માહી ક્યાંથી આવશે? બલૂમ ક્યાંથી આવશે? ક્યાંથી આવશે બલૂમ? ચાલો તો ફેમિલી બેસી જશે આપણે બધા વાળો કરવા, કારણ કે ઓળા રોટલાનો પ્રોગ્રામ છે તો બધા યાદ નીચે બધા વાળો કરવા બેસી જશે. કાવ્યાબેન આવે છે ઊંઘ, ચપુબેન બેસે છે જર્સી, અને આપણે ફટાફટ વાળું પી લઈએ. દૂધ આપી દીધું, કારણ કે ભડથું હોય એટલે આપણે દૂધ તો ફરજિયાત જોવે જ, કેમ કે તો જ આપણે ભડથું ખાવા મજા આવે. આજનું મેનુ છે ભડથું, પાપડ, દૂધ ને મીઠું. ચાલો ફટાફટ પહેલાં વાળું પી લઈએ. ચાલો વાળું પણ કરી છે આપણે માથે, કારણ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે. તો ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખીએ, અને પછી એક બે પોસ્ટર થંબનેલ બનાવવાના છે. થંબનેલ પણ બધા બાકી છે, શોર્ટ વિડીયો બધા છે, બધા એડિટિંગ કરવાના જે બાકી છે. બધા કન્ટિન્યુ બધા મારા વ્લોગ તમે જોતા રહેજો. આવા અવનવર વ્લોગ બધા આવતા રહેશે. અને આપણી ચેનલમાં નવા હો તો ફટાફટ તમે સબસ્ક્રાઈબ ન કર્યો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે લાઇકનું બટન લાઇક દેવી દેજો, કારણ કે તમારા સપોર્ટથી ધીમે ધીમે મારી ચેનલ આગળ જઈ રહેશે. ચાલો બધા મળશું બસ આ નવા વ્લોગમાં. જરાક બધા જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.